રાજસ્થાનના દૌસા નજીક કોલવા પોલીસ મથક વિસ્તારમાં એક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 5 મુસાફરો આગમાં દાઝી જવાથી અને 2 લોકોના ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યા છે. આ બસ ઋષિકેશથી ઇન્દોર જઈ રહી હતી. બસમાં ભરેલા સિગરેટના બોક્સના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા છે. તમામ 22 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.